અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના થઈ અને બે અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી દીધી। ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો। કારમાં રહેલી બેગમાં 2 લાખ રૂપિયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે। બોપલ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો કારમાંથી ચોરી થઈ હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગણતરીના મિનિટોમાં જ કારના કાચ તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। તો સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના કે જ્યાં કાર પાર્ક કરેલી હતી અને તે કારમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો। 2 અજાણ્યા લોકોએ કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો। સુરત એરપોર્ટ પર ફરી એકવાર ગાંજાની હેરાફેરીનો કેસ સામે આવ્યો છે। 6 ફેબ્રુઆરીએ એરપોર્ટ પરથી અંદાજે 8 કરોડ રૂપિયાનો ગાંજો પકડાયા બાદ 7 ફેબ્રુઆરીએ બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી બિનવારસી હાલતમાં 2 કિલો ગાંજો મળી આવ્યો હતો। અત્યારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે। સીધા જઈશું તે તરફ। नहीं, आप सब लोग चर्चा चाहते ही नहीं है केंद्रीय बजट पर। सभा की कार्यवाही कल मंगलवार दिनांक 10 फरवरी 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસમાંથી છેલ્લા 3 દિવસથી ડીઝલ લીક થતું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે કેમ્પસમાં ખુલ્લેઆમ ડીઝલ રેલાઈ રહ્યું છે। આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે, જે હોસ્પિટલના બેદરકાર વહીવટ પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ લીકેજ છે કે કોઈએ કરાવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે। તો નવી સિવિલ હોસ્પિટલમાં બસમાંથી જે ડીઝલ છે તે લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસમાંથી છેલ્લા 3 દિવસથી ડીઝલ જે છે તે લીક થઈ રહ્યું છે અને કેમ્પસમાં ખુલ્લેઆમ ડીઝલ રેલાઈ રહ્યું છે। તો આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે હોસ્પિટલના બેદરકાર વહીવટ પર ગંભીર સવાલો પણ ઊભા કરે છે। આ લીકેજ છે કે કોઈએ કરાવડાવ્યું છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે સિવિલ હોસ્પિટલ છે તેમાં જે નર્સિંગ બસ છે તેમાંથી ડીઝલ લીક થઈ રહ્યું છે, તે અંગે કોઈ કામગીરી થતી નથી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, કોના બાપની દિવાળી આ શબ્દ સુરત સિવિલ માટે ફરી એક વખત સાચો થયો છે, કારણ કે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાં ડીઝલ વેડફાટ થઈ રહ્યો હતો, લીકેજ થતા હતું અને આ ડીઝલ રસ્તા પર પડતું હતું। જો કે નર્સિંગ કોલેજની આ બસ જે વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલ અને ખાસ કરીને કોલેજ લઈ જવા માટે રાખવામાં આવી છે, પણ જે રીતે બસમાં ડીઝલનું લીક થયા બાદ રસ્તે ડીઝલ પડતું હતું તેને રિપેર કરાવવાનો સમય નથી। એટલે કહી શકાય કે આ સરકારી તંત્ર અને ડીઝલનો વેડફાટ સરકારનો થઈ રહ્યો હતો। એટલે કે કોના બાપની દિવાળી આ સ્લોગનને ફરી એક વખત સુરતની નવી સિવિલ હોસ્પિટલે સાબિત કરી બતાવ્યું છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં ખૂંખાર ગેંગનો આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। મુરગા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદ જુણેજાને પકડવામાં સફળતા મળી છે। આરોપી છેલ્લા 3 મહિનાથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરીને ફરતો હતો, ત્યારે ધરપકડ સમયે પણ આરોપી મહિલાના કપડામાં જ મળી આવ્યો। આરોપી ફરાર રહેવાના સમયગાળા દરમિયાન 23 શહેરોમાં ભટકતો હતો। સમીર સામે હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ સહિત કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે આરોપીને સ્થળ પર લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। તો પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ચાલવામાં પણ હવે ફાંફા પડી રહ્યા છે। અત્યાર સુધીમાં કેસમાં બંને ગેંગના 37 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ આરોપી ખૂબ જ શાતિર હતો। તે આ અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો। પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસએમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરીત
દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે। બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં 4 થી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે। ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં। વાવ થરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી, જેમાં સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન જ્ઞાનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ, તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાગેલા ડીજેને લઈને ચર્ચા થઈ। ત્યારે ખુલ્લા મંચ પરથી જ્ઞાનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ દીધા। જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ 2027 સુધી તો યથાવત રહેશે। કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં, જો કે પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે। આ મુદ્દે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે। એ પણ જયારે આપણી આ હારી વાતને આવકારતા હોય તો 1% 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી, તો આ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાની પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી। સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અંબાળા ગામે વેલનાથ બાપુની જગ્યા ખાતે ઠાકોર સમાજનું બંધારણ અંગે સંમેલન યોજાયું। દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું નવા બંધારણ અંગે સંમેલન યોજાયું। ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર સહિતના સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી। જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કરિયાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પર બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા। સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવામાં આવશે। અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી। નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે। ઠાકોર સમાજમાં બંધારણ મુદ્દે બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક વખત અણધડ આયોજન સામે આવ્યું છે। જમાલપુર સેન્ટ્રલ વર્કશોપમાં 1-2 નહીં પણ 21 ઇલેક્ટ્રિક કાર ધૂળ ખાઈ રહી છે। 10 થી 12 લાખની કિંમતની ગાડીઓ ભંગાર હાલતમાં પડી છે। તો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 5 વર્ષ માટે ગાડીઓ ફાળવવામાં આવી હતી। જો કે વર્ષ 2020 થી વર્ષ 25 સુધી કોન્ટ્રાક્ટ પૂરો થતા 21 ગાડીઓ સેન્ટ્રલ વર્કશોપમાં મૂકવામાં આવી છે। ત્યારે પણ હદ તો ત્યારે થઈ જાય કે આ ગાડીઓની મૂળ કિંમત જેટલું 5 વર્ષમાં ભાડું ચૂકવવામાં આવ્યું છે। 1 મહિનાનું 21,000 લેખે 60 મહિના માટે ગાડીની મૂળ કિંમત જેટલું અધધ 12.5 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું છે। જમાલપુર વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વર્કશોપમાં હું અત્યારે છું અને મારી પાછળ જે ગાડી જોઈ રહ્યા છો આ 21 ઇલેક્ટ્રિક કાર છે। વર્ષ 2020માં આ 21 ઇલેક્ટ્રિક કાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવી હતી। આ કારનું ભાડું છે 1 મહિનાનું કહી શકાય કે 21,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું। એક કારનું 60 મહિનાનું ભાડું 12.66 લાખ રૂપિયા જેટલું થાય છે। 21 કાર છે તે હાલ સેન્ટ્રલ વર્કશોપમાં રાખી દેવામાં આવી છે, જે ભંગારની હાલતમાં જાણે કે ધૂળ ખાઈ રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘણી બધી કાર છે જેના તો ટાયર પણ પંચર થઈ ચૂક્યા છે। તો આવી ભંગારની હાલતની અંદર ખાસ જે પ્રકારે સેન્ટ્રલ વર્કશોપમાં ગાડી રાખવામાં આવી છે, અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17,000 કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું છે અને બીજી તરફ 21 ઇલેક્ટ્રિક કાર જે સેન્ટ્રલ વર્કશોપમાં આવવાના અનેક દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે। આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે જ્યારે ભાડું ચૂકવાયું ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ શા માટે, ઇલેક્ટ્રિક કાર છે શા માટે સેન્ટ્રલ વર્કશોપમાં મૂકી દેવામાં
આવી છે. જો કોન્ટ્રાક્ટ પતી ગયો હોય તો તે પછીની જે કાર્યવાહી છે તેનું અપડેટ શું છે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના સરથાણા નેચર પાર્ક હવે વધુ વન્યજીવ